ગુડ મોર્નિંગ એવરીવન. આપણે પ્રકરણ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેની અંદર ઈસવીસન 1857ના સંગ્રામના જે કારણો છે એ કારણો વિશે માહિતી મેળવી હતી. બરાબર. એટલે કે ભારતનો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે કઈ સાલમાં થયો? ઈસવીસન 1857માં. અને એના જે કારણો હતા, જેમાં રાજકીય કારણ, વહીવટી કારણ, આર્થિક કારણ, સામાજિક ધાર્મિક કારણ, લશ્કરી કારણ અને તાત્કાલિક કારણ. તો તાત્કાલિક કારણની અંદર કયું કારણ હતું? તો કે જે એનફિલ્ડ રાઇફલ હતી, એ એનફિલ્ડ રાઇફલમાં વપરાતી ચરબીવાળી કારતૂસ. બરાબર, એ એનું મુખ્ય કારણ હતું. અને 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એ સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ હતા મંગલ પાંડે, જે બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા હતા. હવે આજે આપણે જે ટોપિક જોવાનો છે કે ભણવાનો છે, એ ટોપિક છે સંગ્રામની શરૂઆત અને વિકાસ. એટલે સંગ્રામની શરૂઆત છે ક્યારે થવાની હતી, ક્યારથી થઈ, અને એનો વિકાસ એટલે કે ફેલાવો છે ક્યાં સુધી થયો. તો સંગ્રામની શરૂઆત 29 માર્ચ 1857ના રોજ બંગાળની અંદર બરાકપુરની છાવણી હતી, એ છાવણીના સિપાહીઓએ કરી. એટલે કે આ એનફિલ્ડ રાઇફલ છે એ ક્યાં ઉપયોગમાં આપી હતી, ક્યાં વાપરવાની હતી? તો કે આ જે બરાકપુરની છાવણી હતી એના જે સિપાહીઓ હતા, એ સિપાહીઓને આનો યુઝ કરવા માટે આપી હતી. અને આ સિપાહીઓએ આ ચરબીવાળી કારતૂસનો વપરાશ કરવાની ના પાડી. એટલે કે અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી. કારણ કે આ બધા સિપાહીઓએ એમનો વિરોધ કર્યો. તો એમની પાછળનું કારણ શું હતું, જે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા, કે આ જે કારતૂસ હતી એ કારતૂસની અંદર ગાય, જે ચરબીનો ઉપયોગ થયો હતો એ ગાય અને ડુક્કરના માંસની હતી. તો ગાય છે હિન્દુ ધર્મ માટે પવિત્ર છે, જ્યારે ડુક્કર છે મુસ્લિમ સંપ્રદાય માટે અપવિત્ર માનવામાં આવે છે. એટલે આ બંને હિન્દુ અને મુસ્લિમ સિપાહીઓએ આ કારતૂસ વાપરવાની ના પાડી. બીજું કે આ કારતૂસ છે મોઢેથી તોડવી પડે એમ હતી. બરાબર. તો એના લીધેથી આ સિપાહીઓ છે આ કારતૂસ વાપરવાની ના પાડે છે. અને અંગ્રેજ જે અધિકારીઓ હતા એમણે પરાણે એમના પર ભાર મૂક્યો કે તમારે આ કારતૂસનો ઉપયોગ કરવો જ પડશે, હુકમ કર્યો. તો એ હુકમની અવગણના કરી અને આ સિપાહીઓએ તેમનો વિરોધ કર્યો. અને એ વિરોધ કરનાર પ્રથમ વ્યક્તિ હતા મંગલ પાંડે. આ મંગલ પાંડેએ વિરોધ સ્વરૂપે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવે છે. બરાબર. મંગલ પાંડે છે વિરોધ કરે છે કે અમે કોઈ પણ સંજોગોમાં આ છે કારતૂસ વાપરીશું નહીં. અને એ સમયે આ છાવણીના મેજર તરીકે હતા મેજર વ્યુસેન. મેજર વ્યુસેન છે મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ આપે છે. અને આ આદેશ કરતાં મંગલે પાંડેએ ગોળી મારી અને હ્યુસેનને હત્યા કરે છે. એટલે કે હ્યુસનનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થાય છે. ત્યાંથી આગળ વધી તેમણે લેફ્ટનન્ટ બઘને પણ માર્યા અને પછી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવે છે. તેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવે છે. અને મંગલ પાંડે છે ઈસવીસન 1857ના જે સંગ્રામ છે એ સંગ્રામના પ્રથમ શહીદ હતા. એટલે કે પ્રથમ શહીદ થાય છે. જોકે આ જે સંગ્રામ છે એ સંગ્રામની શરૂઆત મેરઠમાં 10 મે 1857ના રોજ થઈ. બરાબર. જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો. તેમને જેલમાં પૂરવામાં આવતા અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો. એટલે કે પછીથી આ કારતૂસનો યુઝ ક્યાં કરવામાં આવે છે, ક્યાં હુકમ કરે છે? તો કે મેરઠમાં, એ 10 મે 1857ના રોજ. સૌપ્રથમ ક્યાં આપ્યો? તો કે બરાકપુરની છાવણીમાં 29 માર્ચ 1857. પછી ત્યાંથી આગળ વધે છે આ સંગ્રામ અને 10 મે 1857ના રોજ મેરઠમાં થાય છે. બરાબર. તો મેરઠના જે સિપાહીઓ છે એ પણ આ કારતૂસનો વિદ્રોહ ના પાડે છે યુઝ કરવાની. પરિણામે વિદ્રોહ થાય છે. મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી. આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરે છે અને દિલ્હી પર પોતાનો કબજો મેળવી લે છે. હવે દિલ્હી છે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બને છે. એટલે હવે સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર સંગ્રામ છે ધીમે ધીમે કરીને આગળ વધશે. પણ કેન્દ્ર કોણ રહેશે? તો કે કેન્દ્ર છે દિલ્હી રહેશે. સંગ્રામનું કેન્દ્ર છે દિલ્હી બનાવી અને એ સમયે
આજે સંગ્રામના નેતા તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર દિલ્હી તો બનાવ્યું, અને મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર એમને ભારતના શહેનશાહ તરીકે ઘોષિત કરવામાં આવે છે. એટલે કે સંગ્રામનું સુકાન કોણ સંભાળે છે? બહાદુર શાહ જફર. બરાબર. હવે ત્યાર પછી ત્યાંથી બળવો છે ધીમે ધીમે આગળ વધે છે. સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતા અને સ્થળ, કે આ જે સંગ્રામ થયો એના મુખ્ય નેતાઓ કોણ હતા અને સ્થળો ક્યાં ક્યાં હતા. હવે દિલ્હીથી આ સંગ્રામ છે આગળ વધે છે, અને દિલ્હી પછી સંગ્રામના જે મુખ્ય કેન્દ્ર છે, જેમાં ઉત્તર ભારતમાં કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ છે બેગમ હજરત મહલ લે છે, જ્યારે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાય છે. જુઓ તમે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સિરિયલ આવતી તો એ તમે જોઈ હશે તો તમને ખ્યાલ હશે. ઝાંસીની આ રાણી જે લક્ષ્મીબાઈ છે, એ લક્ષ્મીબાઈનું નાનપણનું નામ છે મન્નુ હતું. એનું આ હુલામણું નામ છે મન્નુ. એનું સાચું નામ છે મણિકર્ણિકા. એમના મેરેજ જ્યારે થઈ જાય છે પછીથી એમને લક્ષ્મીબાઈ નામ છે આપવામાં આવે છે. ગંગાધર રાવ સાથે એમના લગ્ન થાય છે, ઝાંસીના રાજા સાથે. બરાબર. તો આ જે મણિકર્ણિકા છે એ નાનપણથી જ સ્વાતંત્ર્ય સેનાની હતા. જે અંગ્રેજો છે એ ભારત દેશની અંદર આવ્યા અને ધીમે ધીમે પગ પેસારો કરી આગળ વધતા ગયા, તો નાનપણથી જ આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એટલે કે મણિકર્ણિકા એ અંગ્રેજોના વિરોધી હતા, અંગ્રેજોનો વિરોધ કરતા. એમણે તો અંગ્રેજોનો જે ધ્વજ હતો એ ધ્વજ પણ સળગાવ્યો હતો. એમની પોતાની એક સ્ત્રી સેના હતી. નાનપણથી જ એમણે આ સ્ત્રી સેના તૈયાર કરી હતી, 8 વર્ષની ઉંમરના હતા ત્યારથી જ. હવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે આ સંગ્રામમાં જોડાય છે, બહાદુર શાહ જફર જોડાય છે, કાનપુર જોડાય છે. તો આ જે સંગ્રામની અંદર બધા રાજાઓ ને બધા રાજવીઓ જોડાય છે, તો દરેકને સાથે કોઈને કોઈ રીતે અન્યાય થયેલો હતો. એના લીધેથી આ બધા છે જોડાય છે. ઘણા રાજાઓ પોતાના નિહિત સ્વાર્થ પૂર્ણ કરવા માટે પણ જોડાય છે. તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે આ સંગ્રામમાં જોડાયા હતા, એની પાછળનું કારણ શું હતું? તો કે ઝાંસીની રાણી જે લક્ષ્મીબાઈ છે એ લક્ષ્મીબાઈને અંગ્રેજો તરફથી ખૂબ જ અન્યાય થયો હતો. પહેલાં તો એ નાનપણથી જ એમને અંગ્રેજો તો ગમતા જ નહીં. અંગ્રેજો વિરુદ્ધ એમણે ઘણી બધી નાનપણમાં જ લડાઈ આપી હતી. પછી એમના મેરેજ થાય છે ગંગાધર રાવ સાથે. તો ગંગાધર રાવ અને મણિકર્ણિકા એટલે કે લક્ષ્મીબાઈ એ બંનેની ઉંમરમાં ઘણો બધો તફાવત હતો. મણિકર્ણિકા કદાચ 10 થી 12 વર્ષના હશે અને ગંગાધર રાવની ઉંમર કદાચ 30 ઉપરની હશે, અને એમની સાથે મેરેજ થાય છે. પછી મણિકર્ણિકા છે એમની જ્યારે પોતે વયસ્ક થાય છે ત્યાં સુધીમાં તો ગંગાધર રાવ છે બીમારીને લીધે એમનું મૃત્યુ થયું હોય. તો એ સમયે જ્યારે ગંગાધર રાવનું મૃત્યુ થાય છે એ સમયે ભારતની અંદર ગવર્નર તરીકે લોર્ડ ડેલહાઉસી હતા, અને લોર્ડ ડેલહાઉસીએ એક નિયમ આપ્યો હતો, રૂલ્સ આપ્યો હતો. એ રૂલ્સ હતો ખાલસા નીતિનો, જીત, જપ્તી અને ખાલસા નીતિ. તો ડેલહાઉસીના નિયમ અંતર્ગત જે રાજા છે અપુત્ર અવસાન પામે એના દત્તક પુત્રનો અધિકાર છે નાબૂદ કર્યો હતો. તો ઝાંસીની રાણી છે લક્ષ્મીબાઈ, એમણે ગંગાધર રાવથી કોઈ સંતાન નહોતું, પણ એમણે એક પુત્ર છે દત્તક લીધો હતો, એટલે એ ખરેખર એના વારસદાર ગણાય. પણ ડેલહાઉસીએ એ અધિકાર નામંજૂર કર્યો કે તમારો આ અધિકાર અમે નામંજૂર કરીએ છીએ, એટલે તમારે તમારું ઝાંસી છે ખાલસા કરવું પડશે. ખાલસા કરવું મતલબ કે ગવર્નર, અંગ્રેજ ગવર્નરના તાબા નીચે એને લઈ લેવાનું. એના એ રાજ્યનો વહીવટ છે અંગ્રેજ લોકો કરશે. પછી જીત, ઘણા બધા રાજાઓએ છે રાજાઓની સાથે યુદ્ધ કર્યું અને લડતમાં હાર આપી અને એમનું રાજ્ય છે એમણે અંગ્રેજ શાસન નીચે જોડી દીધું. ઘણા બધા રાજાઓનું રાજ્ય છે જપ્ત કરી લીધું. કેવી રીતે જપ્ત કર્યું? તો કે તમારા રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે, એ ગેરવહીવટના બહાના હેઠળ એ જપ્ત કરે છે. એટલે ડેલહાઉસીએ જે નિયમ આપ્યો હતો એ હતો જીત, જપ્તી અને ખાલસા નીતિ. બરાબર. તો આજે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એમનો દત્તક પુત્રનો અધિકાર નામંજૂર કરીને એની સામે એને સીધું વેર છે વહોરી લીધું હતું. તો લક્ષ્મીબાઈ જ્યારે અંગ્રેજોની સામે લડત આપે છે ને ત્યારે એને પોતે જે દત્તક પુત્ર લીધેલ છે ને એ દત્તક પુત્ર એ પોતાની સાથે યુદ્ધમાં લઈને જાય છે. પાછળ બાંધેલો જોવા મળશે તમને ઘણા બધા ચિત્રની અંદર. બરાબર.
તો આ રીતે છે લક્ષ્મીબાઈ છે એ પણ આ યુદ્ધની અંદર જોડાય છે અને અંગ્રેજોની સામે લડત આપતા આપતા પોતાનો જ કોઈ એક માણસ છે એ ફૂટી જાય છે અને એના લીધેથી લક્ષ્મીબાઈ છે એ એમની હાર થાય છે અને લક્ષ્મીબાઈ છે એમાં વીરગતિ પામે છે. એટલે કે લક્ષ્મીબાઈ છે વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ પણ કર્યું. બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા સંભાળે છે અને એમના પ્રધાન છે તાત્યા ટોપે એ પ્રધાન તરીકે રહે છે. બરાબર. જો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એમના ગુરુ કોણ હતા? તાત્યા ટોપે હતા. એમને બધી જ લડતની ટ્રેનિંગ કોણે આપી હતી? તાત્યા ટોપેએ આપી હતી. આ સિવાય ઈસવીસન 1857નો સંગ્રામ બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાનના આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી અને ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખામંડળ, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયેલો હતો. એટલે કે સમગ્ર ભારતની અંદર છૂટો છવાયો આ સંગ્રામ છે ફેલાયેલો હતો. ગુજરાતમાં આણંદના ગરબરદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. તો જોધા માણેક અને મુળુ માણેકે દ્વારકા, ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. એટલે કે એનો વિરોધ કર્યો હતો અને ત્યાં અંગ્રેજોને એમને પેશવા પણ નહોતા દીધા, એટલે કે પ્રવેશ કરવા નહોતો દીધો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો. આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી નેતાઓ, આદિવાસીઓ, ખેડૂત, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો. એ દ્રષ્ટિએ લગભગ સમગ્ર ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા. હવે જો આખા ભારત દેશની અંદર આ સંગ્રામ ફેલાઈ ગયો હતો, છતાં પણ સંગ્રામનું પરિણામ શું આવે છે અને એ નિષ્ફળતાના કારણો ક્યાં હતા, બરાબર, એ આપણે જોઈએ કે આખા દેશની અંદર છૂટો છવાયો આ સંગ્રામ ચાલતો હતો. મોટા ભાગના બધા એની અંદર જોડાયા હતા, છતાં પણ આ સંગ્રામ નિષ્ફળ જાય છે. એની પાછળનું કારણ શું? આખા ભારતની અંદર ઘણા બધા લોકો છે, આપણું માનવધન વિશાળ છે, એની સામે અંગ્રેજોનું સૈન્ય કાંઈ ન કહી શકાય, છતાં પણ ભારત છે એની સામે ટકી શકતું નથી. આપણો આ સ્વાતંત્ર્ય સંગ્રામ, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એ નિષ્ફળ જાય છે. એની પાછળ ઘણા બધા જવાબદાર કારણો હતા, જેમાં સૌથી પહેલું કારણ એ હતું કે આ સંગ્રામ શરૂ થવાની એક તારીખ નક્કી થયેલ હતી. એ તારીખ કરતાં વહેલો આ સંગ્રામ છે શરૂ થઈ જાય છે. એના લીધેથી જે નેતૃત્વ થવું જોઈએ નેતૃત્વ થતું નથી. એના લીધેથી આ સંગ્રામ નિષ્ફળ જાય છે. કારણ કે તાત્કાલિક કારણ આપણને મળ્યું હતું સંગ્રામનું. કયું હતું? તો કે એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસ, અને એ કારતૂસ વાપરવાની ના પાડી બરાકપુરની છાવણીના સિપાહીઓએ, અને મંગલ પાંડે એનો વિરોધ કરે છે, હુસેનની હત્યા કરે છે, અને ત્યાંથી આ સંગ્રામની તાત્કાલિક શરૂઆત થઈ જાય છે. એટલે જે નેતૃત્વ હોવું જોઈએ એ નેતૃત્વ મળી શક્યું નહીં. ચાલો જોઈએ એના કારણો. તો પહેલું એમાં કારણ છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ઈસવીસન 1857ના સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. કારણ કે જો કોઈ એક વ્યક્તિ નેતૃત્વ કરતો હોય ને તો એનું સંપૂર્ણ જે સેના છે એને જ ફોલો કરતી હોય. પણ આમાં તો ઘણા બધા નેતાઓ હતા અને બધાને પોતપોતાનું વર્ચસ્વ જમાવવું હતું. એટલે જે આપણે કેન્દ્રીય નેતાગીરી કહી શકીએ એવી નેતાગીરીનો અભાવ હતો. રાજાઓ અને જાગીરદારો આ લોકોનો હુકમ, નેતાઓનો હુકમ માનવા તૈયાર નહોતા. રાજાઓ અને મોટા જાગીરદારો આની અંદર જોડાયા, પણ પોતાના નિહિત સ્વાર્થ માટે, પોતાના રજવાડા માટે જોડાયા હતા, બરાબર. એના લીધેથી પણ આ સંગ્રામ નિષ્ફળ જાય છે. બીજું કે આ ઘણા બધા રાજાઓ અને જાગીરદારોને અંગ્રેજો છે લાલચ આપીને પોતાના પક્ષમાં પણ કરી લે છે. તો એના લીધેથી પણ સંગ્રામ નિષ્ફળ જાય છે. તેમની પાસે શિસ્ત પણ ન હતી. જો કોઈ પણ યુદ્ધની અંદર આપણે સફળતા મેળવવી હોય ને તો શિસ્ત હોવું જોઈએ અને તાલીમ હોવી જોઈએ. શિસ્તનો અભાવ હતો, તાલીમનો અભાવ હતો,
સાથે સાથે આપણી પાસે આધુનિક હથિયાર પણ નહોતા. તો આ બધા કારણોસર એ નિષ્ફળ જાય છે. બીજું, સંગ્રામના જે મુખ્ય નેતા હતા બહાદુર શાહ જફર, એ ખૂબ વૃદ્ધ હતા, અત્યંત મોટી ઉંમરના હતા, એટલે એ જોઈ એટલા શક્તિથી જોશથી લડી શક્યા નહીં. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. બીજું આવે છે અંગ્રેજોની લશ્કરી તાકાત. તો ઈસવીસન 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે, એ સંગ્રામમાં ઘણા બધા નેતાઓ તો હતા જ, સાથે સાથે સૈનિકો કરતાં અંગ્રેજો પાસે, એટલે કે સંગ્રામના જે આ નેતાઓ છે એ નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ હતો. બીજું, રેલવે અને તાર વ્યવસ્થા હતી. આ સંગ્રામ થાય છે એ પહેલાં ડેલહાઉસી છે ભારતની અંદર આવી ગયો હતો, જીત જપ્તીને ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. સાથે સાથે ડેલહાઉસીએ ભારતની અંદર એ સમય દરમિયાન રેલવે અને તાર ટપાલની સેવાઓ પણ શરૂ કરી દીધી હતી. એટલે અંગ્રેજોની જે લશ્કર છે એ લડત આપી ભારતની સામે, તો જ્યાં જ્યાં એ લોકોને જરૂરિયાત ઊભી થઈ કે ચાલો એમ થયું કે ગુજરાતની અંદર અત્યારે યુદ્ધ ચાલુ છે, લડત ચાલુ છે અને અંગ્રેજોની હાર થઈ રહી છે, તો એ લોકો તરત રેલવે અને તાર ટપાલ દ્વારા સંદેશો પહોંચાડી દે કે અહીંથી આટલું લશ્કર અહીંયા મોકલી દો, અહીંયા જરૂર છે. એટલે તાત્કાલિક એ લોકો લશ્કર પહોંચાડી દેતા હતા. જ્યારે આપણી પાસે એ સમયમાં આવી કોઈ સુવિધા નહોતી. એ સમયમાં એમની પાસે દારૂગોળો હતો, આધુનિક હથિયાર હતા, આપણી પાસે નહોતા. તો એ બધા કારણોસર પણ સંગ્રામ છે એ નિષ્ફળ જાય છે. બીજું, એમની પાસે દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિક લાવવા સક્ષમ બને છે. કારણ કે નૌકાદળ હતું એમની પાસે, તો બીજા દેશમાંથી, આપણા એશિયા ખંડનો ભારત છે, શ્રીલંકામાં એનું વર્ચસ્વ હોય, બીજા કોઈ દેશમાં વર્ચસ્વ હોય, તો તરત જ ત્યાંથી એ દરિયાઈ માર્ગે છે ભારતની અંદર સૈનિક પહોંચાડી દેતા. બીજું, જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ નહોતું. ફક્ત તાત્યા ટોપે અને લક્ષ્મીબાઈ એ બે જ શક્તિશાળી નેતાઓ હતા, બીજા કોઈ શક્તિશાળી નેતા નહોતા. એના લીધેથી પણ આ સંગ્રામ છે નિષ્ફળ જાય છે. પછી આવે છે અન્ય કારણ. તો મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા, એટલે કે વંચિત રહ્યા. એને એમ થયું કે આપણને કાંઈ હેરાનગતિ નથી, શા માટે આપણે આમાં જોડાવું ખાલે ખોટા. એટલે ઘણા બધા રાજાઓ એમાં જોડાયા જ નહીં. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. જો મેં તમને હમણાં જ વાત કરી કે ઘણા બધા અંગ્રેજોએ શું એક કર્યું, કૂટનીતિ વાપરી. એમને ખબર હતી કે ભારતના રાજાઓ છે લાલચી છે, એટલે ઘણા બધા રાજાઓને રાજ્યની લાલચ આપી, બીજી કોઈ લાલચ આપીને પોતાના પક્ષમાં કરી લીધા. એટલે એ જે તે રાજવી છે એમનું સૈનિક છે કોના પક્ષે લડવાના છે, અંગ્રેજોના પક્ષે, બરાબર. તો એવા કોણ કોણ હતા, તો કે હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલ, એમણે અંગ્રેજોને સહકાર આપ્યો. શીખ અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા. અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સમગ્ર ભારતમાં હતો પણ કેવો હતો, છૂટો છવાયો, બરાબર. ઉત્તર ભારતમાં હતું, દક્ષિણ ભારતમાં હતું, પૂર્વ ભારતમાં ચાલતો હતો, પશ્ચિમ ભારતમાં ચાલતો હતો, મધ્ય ભારતમાં ચાલતો હતો, પણ છૂટો છવાયો. જે બધા જ રાજવીઓ એ સમયમાં, આપણે નાના મોટા જે બધા જ દેશી રજવાડા હતા એ બધા જ આમાં જોઈન્ટ નહોતા થયા. એટલે શું કહેવાય કે સમગ્ર ભારતમાં ફેલાણો નહોતો, છૂટો છવાયો ફેલાયો હતો. આ બધા કારણોથી સંગ્રામ છે નિષ્ફળતામાં પરિણમ્યો. હવે સંગ્રામનું સ્વરૂપ શું છે, તો વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે, કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષો એને ડિઝરાયલી અને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વીર સાવરકર, વિનાયક દામોદર સાવરકર, વીર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણે છે. અને આવું જ પટ્ટાભી સીતારામૈયાનું માનવું છે, એ પણ એને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણે છે. ડૉક્ટર સેન તેને સ્વાતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે. જોકે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ ભારે વ્યાપક અને પ્રભાવી હતું એ ચોક્કસ છે.
કારણ કે આ સંગ્રામ થયો ને ત્યાર પછીથી અંગ્રેજોએ ભારતની અંદર ઘણા બધા સુધારા કર્યા. એની જે નીતિ હતી એમાં ઘણા બધા એને સુધારા કરવા પડ્યા. અને આ સંગ્રામ પછી અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે જો ભારતના લોકોનું વધુ આપણે શોષણ કરશું, એને કોઈ છૂટછાટ નહીં આપીએ, સુધારા વધારા નહીં કરીએ તો આપણે લાંબો સમય ભારતની અંદર ટકી શકશું નહીં. એટલે ધરખમ ફેરફાર એણે કર્યો હતો. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓએ બધાએ બતાવેલ વીરતા જોતા તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલન માટેનો મહાન પ્રેરણા સ્ત્રોત હતો એમ કહી શકાય. અને એમ કહી શકીએ કે અહીંથી જ ભારતને સ્વતંત્રતા મળવી જોઈએ એવા બીજ રોપાયા હતા. બરાબર, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી જ. તો 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એ ફક્ત સૈનિકોનો સંગ્રામ ન હતો, પણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. એટલે આપણે આ પાઠને ટાઇટલ આપેલું છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર, તો આ જે પ્રકરણ છે એ પ્રકરણ આપણે અહીંયા પૂરું થાય છે. આ પ્રકરણમાંથી જો કેવા પ્રશ્નો પૂછાય છે, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો, તો એનો જવાબ આવશે મંગલ પાંડે. ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી, તો એ ભાગલા પાડો અને રાજ કરો. ઓખામંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો, તો ઓખામંડળની અંદર આપણે જોઈએ તો જોધા માણેક અને મૂળુ માણેક, બરાબર, એમણે દ્વારકા અને ઓખામંડળના વિસ્તારમાં એમનો પ્રતિકાર કર્યો હતો. ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળ જોડાયેલા છે, તો એ સંગ્રામની અંદર કયા કયા સ્થળ જોડાયા હતા, તો એની અંદર આપણે જોઈએ તો કે એની અંદર કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર, બરેલી વગેરે સ્થળ છે એની અંદર જોડાયેલા હતા. પછી ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણ, સંગ્રામની નિષ્ફળતાના કારણો એ આપેલ છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણ કયા હતા એ છે. કેન્દ્રીય નેતાગીરીનો અભાવે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે, એ વિધાન સમજાવો. તો આવા બધા પ્રશ્ન છે આની અંદરથી પૂછી શકાય છે. બરાબર, તો આવતી આપણી જે ટેસ્ટ છે એની અંદર આ પ્રથમ પ્રકરણની ટેસ્ટ આપણે રાખીશું. એટલે પ્રથમ પ્રકરણ છે તમારા બધાએ તૈયાર કરી લેવાનું છે. અને સાથે સાથે હું આમની PDF બનાવીને પણ ગ્રુપમાં મૂકી દઈશ. બધાએ સ્વાધ્યાય પોથી લઈ લેવાની છે અને સ્વાધ્યાય પોથીની અંદર તમારે આ બધું લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાંથી તૈયારી કરવાની રહેશે. બરાબર, એટલે જે બાળકોએ હજુ સુધી સ્વાધ્યાય પોથી ન લીધી હોય એ બધા બાળકો સ્વાધ્યાય પોથી લઈ અને ફટાફટ પેલું પ્રકરણ છે પૂરું કરી દેશે. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. અને પ્રકરણ 3 છે, પ્રકરણ 1 પૂછાશે આપણે. બરાબર, એટલે પ્રકરણ 1ની તમારે તૈયારી કરવાની છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું પ્રકરણ છે શરૂ કરીશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.